वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। જોરથી બોલજો. આજે તો કઈ ને કે ગાદી હાના હાના કરતા કરતા થઈ ગઈ અને બધા વિચારો કરતા સેવકો આવો તો ઠીક છે. તો દીકરાએ તો નક્કી કરેલું કે મારી આવો તો આપણે તો તમે છો મારી કરવાનું છે, બધું તમારે જ કરવાનું છે. આવડતું નહીં બરાબર. મને તો હું તો ખોર્યું છું, ખાલી નિમિત્ત છું મારી બરાબર ને. એટલે ખોર્યું છું હું, કાંઈ અભિમાન મારી મને એવું કાંઈ આવડતું નહીં. દરેક ને આ કરો પેલું કરો આ શીખવાડો એવું તો છે નહીં. પણ મારી તમે છો એ તો વાંધો નહીં આવો, બધું તમે જોઈ લેશો એટલે ચર્ચા થતી હોય છે. તો હું તો તૈયાર જ હોય છું. વિશ્વાસ હતો કે એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હું એને સાચવી શકીશ બરાબર ને. અને એને સાથ સપોર્ટ આલીશ, એને હંમેશા સાથ આલીશ. કારણ કે દુશ્મનો તો ઘણા છે રતિભાઈ. દુશ્મનો તો આમે છે ને આમે છે, મગજમાં વિચારે, પેટમાં વિચારે, બધે વિચારે, આંખોથી વિચારે, બધે બાજુથી દુશ્મનો જલન કરાવડાવે છે બરાબર. પણ હું પાછળ એમની મહા દુશ્મન છે ખબર કોઈને છે? કદાચ એક જોડે દુશ્મની કરશે પણ હું તો આખી પેઢીઓ સુધી દુશ્મની ચાલુ એમને કટારો ભરેલ જ રાખવાની છું. એમના જીવનમાં ક્યારેય શાંતિ નહીં થવા દેવા. ભલે ને ગમે તેટલું થાય, મારું નડતર રૂપ તો રહેવાનું એને. કેમ? હારું ક્યારે કોઈનો વિચાર તો ના હોય સંસારમાં, ક્યારે કોઈના માટે લાગણીઓ અનુભવ ના હોય તો એવા માણસો કરવાના શું? એવા માણસો શું કરવાના? અને આજે એ ગમે તે કઈક દીકરાઓ એમ કહેતા હોય તો આજે તો તમે કોણ દૂધનો ધોઈલો છે? કોણ દૂધનો ધોઈલો છે? દરેક સંસારમાં આવે એટલે દરેક દીકરાઓ કોઈક ના કોઈ પાપ કરે છે, કોઈનાથી ભૂલ થાય છે બરાબર. પણ સંસાર છે હું છે સંસાર. તો સંસારમાં તો જીવતા શીખી લો, આવડી જશે તમને. માથાકૂટ નહીં કરવાની, જીવી લેવાની. માથાકૂટ જોઈએ, જીવી લેવાનું, આનંદથી જીવી લેવાનું. કોઈને નડવું નહીં કે કોઈને દુખાડવાનું નહીં, પોતપોતાને જીવી લો. જીવતા આવડે તો પોતપોતાની જીવી લો. પછી હું આને આમ કરી નાખું, હું આને તેમ કરી નાખું, એ સંસાર ના કહેવાય. એ તમને ઉડતી તમારી ઉપાધિ ઊભી થાય બરાબર. એટલે કોઈનું હોમું નહીં થવું, પોતપોતાને ત્યાં. આપણે માનો કે દીકરો હોય ભાઈ અર્જુન, દીકરો હોય કે પતિ પત્ની હોય કે કાકા બાપા બેન ભાઈ હોય, એકબીજાને પ્રેમ કરતા હોય તો એ એમનો પ્રેમ છે, ઝઘડા નહીં બરાબર. પણ એ પ્રેમ હોય છે, પણ એ પ્રેમ પાછો વિખવાત થઈ શકે છે. કેના કારણે? કે ભાઈ વચ્ચે કોઈક વ્યક્તિ આવી જાય તો વિખવાત થાય. કોઈ વ્યક્તિ બી આવી જાય તો વિખવાત થાય. કારણ કે કોણ ભંભરિયા થાય, એનામાં ઝેર ભરી હોય. શું ભરી હોય? અને હું તો દરેકને કહેવા માંગુ છું ભરત, કે દરેકનો ઈલાજ થશે. હું એક ટાઈમે ડોક્ટરે તમને ઇન્જેક્શન મેલીને હારા કરી દેશે, કમ્પ્લીટ કરશે, પણ જે અંદર ગયેલું ઝેર છે ને એનો ઈલાજ નહીં થાય. સમજી લેજો, એ માતા કરતા ખતરનાક છે બરાબર છે ભાઈ. અંદર કોઈની વાતો હોભરેલી, કોઈની નિંદા ચર્ચા હોભરેલી ઝેર તમને ક્યારેય સુખી નહીં કરે, તમને દુખી કરશે. અને તમે એને એક વખત કહી દો ભાઈ કોઈની નિંદા ચર્ચા નહીં કરવાની, કામ હું છે બોલ. ખાલી શું કહેવાનું? કામ હું છે બોલ ભાઈ. કામ સિવાયની બીજી વાત ના કરતો. જાઓ, કદાચ આ ગાદીનો શબ્દ યાદ રાખશો ને જીવનમાં તકલીફ નહીં પડે. તમારી હોમે દરેક વસ્તુ તમારી હોમે દરેક તમને પ્રાપ્તિ મળશે, સુખ સંપત્તિ દરેક મળશે. પણ થાય જેવું કે તમે એકબીજાને બોલ્યા બોલ ભરત, એકબીજાને અર્જુન ચેકણી કરો, એકબીજાની બાહ્ય વાતો, પેલા ચારામ ચારામ ચારામ
ચાર આમ તો હું 8-16 જણની વાતો હરખી આવે ખરી? આવે ભાઈ? આવે? બારવાળા બેઠેલા દીકરાઓ આવે? ના આવે. તો એમાં થાય શું કે જેનું કોઈ પણ ભારે પડેલું હોય, જેનો વજન વાળો શબ્દ પ્રહાર વાળો હોય, એ શબ્દ ઉગે અને એમાં ડખો થાય. એમાં ડખો થાય. હું દરેકને કહું છું, આ પ્રેમની વ્યાખ્યા છે. તમે કરો તો એકબીજાથી વિશ્વાસ કરો અને એકબીજાથી ભરોસો કરો અને એકબીજાથી તમે માન મર્યાદા રાખીને ચાલો અને એકબીજાને ઓળખો. ના કે ત્રીજાની વાતની કોઈની વાત કરો. ત્રીજા વ્યક્તિની વાત નથી થતી ભાઈ, એટલે સમજી લો તો તમારા ઘરમાં ઓરી ચાલો. હજુ કહું છું, ઓરી હજુ કહું છું કે નવરા બેઠા નખો જ વારસો. શું કરશો ભાઈ? બે દાડા નવરા રહેવું જ રહી જવો. કોકની દિમાગમાં આઈડિયા ચાલુ થઈ જશે. પેલું કહેવાય ને, પેલું પ્રહાર, પેલું રાજનીતિ, રણનીતિ. બરાબર, ખાલી બે દાડા નવરા રહેવું જ રહી જજો, તમારા દિમાગમાં મેસેજ ચાલુ થવાના. આનું આમ કરું, આનું આમ કરું, આનું આમ જ કરી નાખું, આનું આમ જ કરી નાખું. આ કોનું છે? નવરા વ્યક્તિઓનું કામ. આનું તો દરેક ને કહું છું, નવરા કોઈ ના રહેતા કંઈક ના કંઈક પ્રવૃત્તિ કરજો. જીવનમાં તમને તકલીફ પડે તો મને માતા નાઈને કહી દે. અને કોના ઘણા બી નવરા હોય ને 2 કલાક તો મંદિર હોય ને એકાંત વાળી જગ્યાએ જતા રહેજો ભાઈ. રતિભાઈ, એકાંત વાળી જગ્યાએ જતા રહેજો. પણ મંદિરે ના જવું હોય તો કોઈ સારો મનુષ્ય હોય, તમારા જેવો ભક્ત કોઈ હોય, મારા જેવો કોઈ દીકરો હોય, તો એની જોડે જતા રહેજો. એની જોડે બેસજો, એની જોડે આનંદથી વાતો કરજો. એમાં તમને છે ને પ્રેરણા મળશે, સારી સારી પ્રવૃત્તિ મળશે, ઉર્જા મળશે, શક્તિ મળશે. પણ ખોટા જોડે ગયા અને એને ક્યારે સંસારમાં ક્યારે સારું નહીં વિચાર્યું કોઈનું, એ વ્યક્તિ જોડે જશો ને એટલે એની જોડે સીધી સલાહ નહીં મળે. એના જોડે ઘુમાઈ ફિરાઈને શબ્દો આવશે. કેવા આવશે? ખોટાઈ આવશે, થોડા ખારા કહે છે, થોડા ખોટાઈ કહે છે, થોડા ખારા કહે છે. કારણ કે એને જીવનમાં લખેલું છે, પહેલેથી પેઢીઓથી લખેલું છે કે એ પોતાનું તો ઠીક છે પણ બીજાનું ભલું કરવા તૈયાર નહીં. બરાબર? બાકી શાંત રહેતા તો દરેકને આવડે છે. એનાથી એમ જો ને કે એનાથી હોશિયાર વ્યક્તિઓ ઘણા છે સંસારમાં, અને માન મર્યાદા સામાન્ય રાખીને બેઠા છે. એવું સમજી લેવાનું કે જેટલો પાવર કદાચ તમને અર્જુનભાઈને કદાચ પાવર નહીં, એવું થોડું સમજવાનું કે પાવર નહીં. પાવર હે, બરાબર છે, અનુભવી છે એને ઘણો, પણ ઉપયોગ ખોટો નહીં કરતો, એનો ઉપયોગ ગલત કરતો નહીં. એનો સહી ટાઈમે સહી નો ઉપયોગ કરે છે કે જેથી કરીને સારા કામમાં કોઈને મારું કઈક શરીર કામ લાગે, મારો સપોર્ટ કામ લાગે. આડેધડ એનું શરીર વેસ્ટ કરતો નથી. હે ભરત? ભરત તારામાં એટલી શક્તિ છે, રતિભાઈ તમારામાં છે, આ બહાર બેઠેલા દીકરામાં છે, પણ એનું માન મર્યાદા રાખીને ચાલે છે કે ભાઈ હું કોઈનું બી ખોટું કરીશ, હું કોઈને બી દુઃખ પહોંચીશ, ચોટે લગાડીશ તો એ મને દુઃખ પડશે, મારી માતાને ગુનાહ પડશે. તમે સમજો છો બધું. જો સમજેલા હોય તો આ કામ નહીં કરે, અને નહીં સમજો હોય એ કામ ના કરવાનું. બરાબર? જેનામાં ભક્તિનો સાર હોય નહીં હોય, અને જેને કહેવાય ને કે એની પાછળ ગુનાહ થયા અને એની પાછળ અપરાધો થયા હોય ને, એ આ કામ હું જરૂર કરાય છે ને. એ એમ જાણે છે કે બધું જ મને શીખી ગયો, બધું જ મને આવડી ગયું અને બધું જ થાય છે, તો એ ભૂલે છે. કારણ કે એની પાછળ હું બેઠી છું. કારણ કે એનું મનુષ્યનું જે વિચારો છે ને ખોટા છે. એ ખોટાના લીધે કોઈને દુઃખ થાય, કોઈને નુકસાન થાય એવી વાતો કરતો ફરતા હોય સંસારમાં. આ ના કરો તમે. તમારે જીવનની શૈલી છે, તમારું જીવનની જિંદગી જીવવાનો આનંદ છે. ફરક તમે કઈ રીતના જીવી શકો છો તમે નક્કી કરી શકો છો. બાકી તમે દુનિયાની વાતો, જો આજે દુઃખી છો તો તમે બધાની વાતો કરો છો. આજે કદાચ બધા દીકરાઓ આયા, બધા આયા નથી ભાઈ, હે? તો તમારા હગન, તમારા સંબંધી હોય ને તો તમને લાગણીઓ હોય કે ભાઈ મારા હગાનું દુઃખ છે, તો આ માતાજીએ બોલાવી લો ને, મારી છે, અહીં આવી જાઓ. તમે જ કહો ને, તમારો શું છે? એ પ્રેમ ભાવ છે તમારો. શું છે? પ્રેમ ભાવ, લાગણીઓ છે તમારે કે એનું દુઃખ છે કે હારું અમારા સંબંધી છે, મારા હગા છે, અમને દુઃખ નહીં જોઈ જતું. શું થાય ભરત? અમને દુઃખ નહીં જોઈ જતું. તો લાઈન માતાજીએ બોલાવીએ, મારા બોલાવીએ, તો એ શું છે? પ્રેમ છે, પ્રેમ ભાવ છે. શું છે? પ્રેમ ભાવ છે રતિભાઈ. બરાબર છે? એટલા માટે દરેકને કહું છું કે આજે દરેકના ઘરના હગા, દરેક વ્યક્તિ આયા,
તો કોઈક માણસ બીમાર હશે, બધા બીમાર થોડા છે આમાં? ભાઈ બાર વાળા બેઠેલા દીકરાઓ બોલો, કોઈ બીમાર છે? બધાય બીમાર છો? ના, કોઈ એક જ માટે તમે આયા છો, કોઈ એકને જ પીડાની તકલીફ પડે છે ને, તો તમે શું કરો છો? એને ઓગરી કરો છો કે માં અમારા ઘરના ભાઈ છે, અમારા ઘરના બાપ છે, અમારા ઘરની માં છે, અમારા ઘરની બેન છે, આના દુઃખ બહુ પડે છે, દુઃખો છો? તમે શું કરો છો? આમ ઓગરી કરો છો. પણ એટલું યાદ રાખજો દીકરાઓ, જેને બી દુઃખ પડે છે એને પર્સનલ દુઃખ છે, તમારે તો નહીં ને, તમારે તો નહીં ને. અને તમે એમની ભાવનાઓમાં તમે બેસી જાઓ, હા તમે મનુષ્ય છો, એમની મદદ કરી શકો છો, પણ ગુનાને વેચી શકશો? ગુનાને વેચાશે? એના દુઃખથી તો એવો છે, પણ એના ગુના તમે વેચી શકશો? હા, તમને દુઃખ થાય છે કે મારી ઘેરથી આ હારું થઈ જાય, મારી માને મારા બાપને હારું થઈ જાય, હારું માં એટલે રડીને પાછા આદા કરે, છોકરી આદા કરે, જે કરતા હોય હે, પણ એના ગુના છે. એવોય ક્યારે રડ્યો? એવોય ક્યારે માફી માંગી? હે, માફી ક્યારે માંગી? તો કરે કોના? જે ખાય એ ભોગવે, જે ખાય એ જાય, બરાબર? તે થોડું ખાધેલું, એને ખાધેલું, તે એને ખાવાય ને જવાનું. વાત સાચી ખોટી? તમારા ઘરે એટલે ધ્યાન રાખવાનું. કોઈનું દુઃખ હોય કે કોઈની પીડા હોય તો તમે એમાં બેહી વધારે જાવ છો. તમે નક્કી કર્યું કે જો આ તારા કર્મ છે ને મને નડશે, હોય સમજી લેજે, તારા ખોટા કર્મ મને નડવાના છે, એટલે એક કામ કર, તું અહીં ઉઘડો અને જેટલો વાર ઉઘડો હોય એને ભંડવાનું બરાબર, એટલે જલ્દી એનું હે ને દુઃખનું નિરાકરણ થાય. ના કે એવો જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી તમારો મરો છે. તમે પ્રેમ કરો છો દરેકને, મનુષ્યને, સંસારને, ગોમને, વિદેશ બધાને કરો છો, પણ ગુનાને તમે એના લીધે એ જો માણસ ખોટું કરીને એને ગુના પડતા હોય રતિભાઈ, તો એમાં આપણે બી સંડવાઈ જઈએ. જમ પૈસા ટકે બધે કે ભાઈ હારું થઈ જાય, હારું થઈ જાય, હારું થઈ જાય, અને છેલ્લે કહે છે એનો બચવાનો ચાન્સ ના હોય, પતી જાય ને, તો છેલ્લે દેવું કરીને એવો જાય, પેલા માથે મિલી જાય. સાચી વાત છે ભાઈ? અને વળી કોક તો બોલે આરો મરતો તો મરી ગયો પણ દેવું ખરીને ગયો, તો પાછો એમ કરીને મેં તો ખર્ચો કરેલો, 10-20 લાખ નો દેવું ઝાટકે મેં જતો રહ્યો, હવે તો હું ચમચમ. તો તને શોખ થયેલો એને મદદ કરો, પણ એને પૂછ્યું જો ભાઈ અત્યારે તો છે ને દેવ જાગૃતિ, દેવ દેવતાઓ જાગૃત છે, ગુના કરો ને ભોગવો, જે ગુના ખોટું કરે એ ભોગવે. તો હું તો તારા ગુના હારા છે મને બતાવી પેલા જોવા દે, એટલે કોઈ ભૂલો તો આટલી બી નોર્મલ તો નહીં થઈ ને, તો હું તને સપોર્ટ કરું. મારે સપોર્ટ કરવો, તારા લીધે મારું ખિસ્સું ખાલી થઈ જશે. વાત સાચી ખોટી? આપણે પ્રેમથી બચાવવા જઈએ છીએ, પણ એ બચત થાય ના. તો દરેકને આપણે એવું કેવું છે કે થતા પહેલા વિચારવાનું છે, બરાબર? સાચી વાત કે ખોટી વાત? હે, એટલે કહું છું કે કોઈ એક વ્યક્તિને તકલીફ પડે અને બધા ભોગવે એવું કામ કરવાનું નહીં. આપણે એટલું યાદ રાખવાનું, એટલે દરેકને આનંદ લેવાનો છે. આનંદ લેતા શીખાડો છો ગતિ, મજાક કરો, મત કરો. ખાલી તમે માતાજી, દેવી દેવતાઓ જેટલી શક્તિઓ છે ને એ બધાને ઘેરથી શ્રીફળ ફોડી અને અહીં લઈને આવવાના છે ગાદી પર, બરાબર? મારી એ તો હેડો દરબારમાં, નરસાણા દરબારમાં. આપણે મારી ઘેર તો કોમ નહીં લાગે, ઘેર તો આજુબાજુ વાળા જો તો મને તો ગારો પડે છે, આપણા દરબાર પર જે હોય સમાધાન કરી દેશે. મારે તમારી ભક્તિ કરવી છે, મારે સેવા કરવી છે, તમારા માટે સેવાનું એક સ્થાન તૈયાર કરવું છે, તો એ તઈ જઈએ મારી. કે તમે ઘેર રહો તો બીજી વંતરીઓ જીવતી નડશે આપણને. વાત સાચી ને? હા, એમ. અને ભૂત છે જીવતા નહીં, જીવતા ભૂત જોયા? હવે મત પડે એટલે બતાવીશ તમને, તમારે કોમ મત છે ને. હા, અને વંતરીઓ છે પાછી, એ મત પડે એટલે દેખાય, બરાબર? જો કશું ભૂલમાં આટલો છેડો કે આટલું પારા મહેનત કશું પડ્યું ને એટલે મંત્રી તૈયાર. મારે તો હોય એવું કહું પડે, મોઢે બોલીશું તો. હા, મારે દેવી દેવતાઓને કદાચ કલેશ કંકાસ લગાડતા મને છલ ચોટાડતા છે ને, હું એમને સાહેબ કહી, એ પોતે છે તો મંત્રી ને ભૂત તો તમે છો કે તમે બધું લેવા આવ્યા છો, બરાબર? બાકી એ તો બિચારા એની આત્મા જતી રહી, ચાલે એવા બાથો ભરવા હું લેવા આવે છે હે. પણ હા,
એ એટલા માટે આવે છે કે એના વચન અધૂરા રહી ગયા છે, એના શબ્દ અધૂરા રહી ગયા છે. એ પૂરા કરાવવા માટે કોઈક ના કોઈક સારા વ્યક્તિ, સારો ભક્ત, સારા દીકરા જોડે આવે છે. શું કામ આવે છે? કે કોઈ કાર્ય અધૂરું રહ્યું હોય એ પૂરું કરાવવા. એટલે તમને કહું છું કે તમારા કોઈ સારા પ્રેમ વાળા, ભાવ વાળા હોય અને તમારી પર ખૂબ પ્રેમ ભાવ કરતા અને આસ્થા ધરાવતા ને આવવાના છે, અને તમે તૈયાર રહેજો. બરાબર? પછી હમુરગી જીવનમાં આખી કહેવાય ને કે દુષ્ટ કર્મ કર્યું હોય ને તો ચારે નહીં આવે. સમજી લેજો, ઉડતા શ્રાપ આલશે ભગવાન વાળ તો પાડી દો. જમીન હમીન કશું ના રહે, બીજો છેડવો જોઈએ. વાત સાચી છે. બરાબર? ઓને કશું ના હાલતા. આ કરમ ખોરી લેશો અને નખો જ રાખજો, અને દીકરો ના હાલતા. સાચી છે હો ભાઈ. આ શ્રાપ છે, હરતા શ્રાપ છે. બરાબર? એટલે કહું છું કે ના કરો. મનુષ્ય તમે, તમારું મનુષ્ય જીવન છે, મનુષ્ય તમે બની જો, મનુષ્ય બની જો, રાક્ષસ ના બનતા. બનો તો દેવી દેવતાઓનો, માતાજીનો આશરો લઈને એના શરણમાં દેખાજો, એ તમારી પર કૃપા રહેશે. રાક્ષસી વૃત્તિ ના લાવતા. બરાબર છે? રાક્ષસી વૃત્તિ એવી છે કે એ દરેકને તમારા મગજ અને તમારા દિમાગ અને તમારું જીવન નષ્ટ કરી નાખે. ભાઈ અર્જુન, અને તમે જીવી નહીં શકતા અને આજે દોડીને જોવડાવવા આવો છો, માતાજી મને હું થઈ ગયું, હું થઈ ગયું. અલા હું થઈ ગયું, જરાક શાંતિ તો રાખ. અને હું થઈ ગયું કે, હું થઈ ગયું કે, તું મને તું જ કે, હે તું જ કે, મને તું જ જવાબ આલ. હું થઈ ગયું તને કે, હે તું જ કે તે માતાને સેવો છું તો તને ખબર ના પડે? મન શું લે પૂછો છો? તું દર વર્ષે ભોગ આલો તો તને ખબર ના પડે? મન શું લે પૂછો છો? હે દર વર્ષે 25 કુકડા, 25 બકરા આખા આખા ઉતારી પાડો તું, ખાઈ જાવ તો તું પૂછ ને. હે દેરો તો તે મેલ્યો. માતાએ કીધું લો કે હું લેબડી થળમાં બે, એટલે લેબડી વાર્યું છે. હે માતા આઈ બે લેબડી થળમાં, ઠૂઠા થળમાં માતા બેરવાળી નહીં ભાઈ. મને તો માતાઓ છીએ. કદાચ હાલવા આવીએ ને તો પૂરું કરીને મેલી એમ છે. ભરત શેડા બોલો ખાલી, તમે લાઈન બોલો શેડા એ સુધી પકીએ તો જ ખરી માતા. એમ ના બી રે, તમે આગળ બિહાડી બોલો અને તમે હારા ઘર બોલો. બરાબર છે? તો ક્યાંથી બધું પુણ્ય ધર્મ તમારા આવવાનું છે? તમારા જોડે ક્યાંથી આવવાનું છે? ક્યાં લેખા લખેલા છે તમારા? કોણ લેખા લખશે? આ પાપના લેખા કોણ અધૂરા ઘડા ભરવાના છે? ભાઈ રમેશ, કોણ કરશે આ બધું? સંસારમાં, જગતમાં કોણ કરશે? અને તમને દુઃખ પડ્યું એટલે માતા જોડે અમને કરાજો તો કરજો, પણ એવું કરજો કે અમને માતા આનંદ થઈ જાય. ના આવડે તો બીજું કઈ નહીં, શીખો, અનુભવ કરો, આનંદ કરો. અને કદાચ મારી દ્રષ્ટિ એક વખત ઓમ થઈ ગયું ને તો આલી દીધું સમજી લેવા. મારા ભગવાનના વચનની બંધી જ છું નથી ભાઈ, હું વચન બંધી જ છું. એટલે તમારે ફળ પ્રાપ્ત કરવું હોય ને તો પેલા આને તૈયાર કરો. આ કાયા તૈયાર કરો, આ કાયા તૈયાર કરો, માનવને તૈયાર કરો. આ માનવને કહો કે તારા મગજમાંથી અને તારા પેટમાંથી કચરો કાઢ. ખાલી કચરો કાઢ. ગટરની જેમ ભય છે એને સાફ કર. ખાલી ના ફાવે તો નગરપાલિકા વાળાને બોલાવીને સાફ કરે. છેલ્લે બિચારા એ મેં સેવા કરે છે તો એ આવશે સાફ કરી છે. મેં મશીન મેલી. બીજું તો હું કહું, માતા કંટાળી હે હું કહું બીજું તો તમને ક્યાં દુઃખ છે અને ચોથી આવ્યું નિરીક્ષણ કરો ક્યાંથી આવ્યું. તમે નક્કી છે, તમે તય કરો. તમે તય કરો કે આ દુઃખનો ગુનેગાર હું પોતે થયો તો માં કેમ આવ્યું, ક્યાંથી આવ્યું. માં મને ખાલી બસ મને વિચારવા દેવો. તમને દરેક વસ્તુ, દરેક જ્ઞાત મળી જાય. બરાબર? મેં એવી તો કઈ ભૂલ કરી? મેં એવું તો હું કરી નાખ્યું કે મારા માથા પડ્યું છે. અર્જુન, મારા માથા પડ્યું છે. હે ભાઈ, બીજા ખાલી લેવા દેવા ખાતર દુઃખ વચ્ચે ઓરે છે કે ભાઈ અર્જુન ને દુઃખ હોય તો આ ભરતજી વચ્ચે ટપકો મારે એટલે ભરત નું અડધું દુઃખ એના પાલે પડી જાય. 100% ભરત ના માથે હતું પણ ભરત ખોટો ગયો. હવે એના દુઃખમાં ભાગીદાર થયો એટલે ભરત ને 50% તો ભોગવવું પડે. પછી એમને નવરું થોડું છે ભાઈ. અત્યારે તો હિસાબ જોઈએ, હિસાબ લે છે દેવી દેવતાઓ, પિતૃઓ હિસાબ માંગે છે. પિતૃઓ તમે કારા પનીએ કારા રાતા રોણીએ રડો છો, તમે ખબર તો તમે નહીં રડતા. કોર્ટમાં જાવ તો રડો, પોલીસ સ્ટેશનમાં જાવ તો રડ. માં અમને ભગવાન ખોટા ફસાઈ દીધા, અમારી ભૂલ નહીં છતાંય નહીં માનતા કોઈ, તો તમે રડો છો. અને પછી એ આત્મા કગરે છે તો પેલો હું
થવા દે કશું જીવનમાં આગળ થવા દે પૂરું કરી નાખે છોકરાનો બધો વેડ કરે તારે કોઈ હારું ના થાય એટલે પહેલાથી ગુના કરતા પહેલા ઉભા થઈ જાઓ ના કરો આનંદથી જીવો મોજ કરો ખુશ રહો આ જગત તમારી દુનિયા તમારી છે બધું જ તમારું છે જોવો બરાબર છે બધું જ કરો બધું તમારા માટે જ છે ગોડાઓ રતિભાઈ અને આનંદ કરીને પાછા આવી જાઓ શું કરો આનંદ કરી અને આ આત્મા ખૂપી દો પાછી બરાબર છે આ આત્મા ભાડાની છે પાછા ઘર નતો રહેવા દેજો ઘર તો બીજા કઈક આવવાના છે આપણા જમીનમાં તો ઘરો બીજા કઈક રહેવાના છે તો ભૂલી જ જજો એ બધું ઓળો બંધ કરી દો અને જે ભાડે આવેલી છે ને એને ભાડે પૈસા સહિત ભલામત કમ્પ્લીટ વ્યાજ હાથ કોઈ રહી ના જાય કોઈ દેવું બેવું અને કોઈ રતિભાઈ કોઈ હાથે કશું રહ્યા ના પછી ચોખ્ખે ચોખ્ખી એવું પીધો વાત આટી પટી આગળ વાળી તૈયાર થાય અર્જુન આગળ વાળી સેમ તૈયાર થાય બરાબર પછી જો રહી ગયો હશે તો પાછા ચૂકવો એમ કે છે બીજું હું કઈ નહીં તો તઈ ચૂકવો ભાઈ કશું રહેવું જોઈએ પૂરેપૂરું દેવું થઈ અને ચોખ્ખે ચોખ્ખું રહેવાનું સાચી ને હા એમ જડી કઈ કોઈની ઓમ નહીં કરાવવાનું ભાઈ તો તમને દુઃખ ક્યારે નહીં આવે તમને કોઈ દેવી દેવતા કોઈ પિતૃઓ તકલીફ નહીં આવે બરાબર છે પણ તમે પિતૃઓને હોમેથી ખવડાવવા જાઓ ને એટલે તમને જાગવટ પડશે ભાઈ વાત સાચી ખોટી આપ જો મેં તો કીધું મેં તો દરેકને કહું છું કે ભાઈ ચાલો તમે આજે ઘણા સવાલ કરે છે અહીં ગાદી પર આવીને એમને ખાવું છે તો ગાદી પર હું કા આવો છો તમે હું જાણવા આવો છો તો હું તમારી માં એટલી ડાહી છું તો તમને કહી દઉં હે તમે 25 વર્ષ હેડો ને તો તમને મને યોગ્ય લાગો ને તો જ કહું હારું ને કે ના કહું મળી નહીં સમજી લેજો હું તો તમને ઓળખો છું તમે એ ઘડી હોરીને બેઠા ને પલોઠી વાળી ને તમે કેટલા દાડા ટકવા છો ચમચમ કરવાના છો એટલે તમને ઘેરથી પછી આમ ખંજોરતા કરી દો છો સારું કરીએ હું મારી તો પેલું કીધેલું અને પાછા સેવકને ફોન કરે કે આમ તો બકરો કાપીએ છીએ તો હવે શું કરવું અને એ બધું ચમચમ કરવું એટલે આમ ખંજોરે પાછા ઈ નારાગ આવે ને એટલે 4 ભૂવા હું તૈયાર રાખું એટલે ભૂવા તમે અડી મેલો અને એની જોડે 50,000 ખંચેરી લો પેલો વીઘુ એક પાછળ વાળાવાળું પડી જ્યું છે કોને નવરો કરી નાખો જે કોને કશું ભૂજ હાલવાની નહીં તમે ખાઈ જોન તોડી નાખો સાચી ને મને જે સત્ય વસ્તુ હું ના દેખાઈ તો એની આંખોને ખરેખર ધિક્કાર છે એની આંખોને ધિક્કાર છે એને આંખે પાટા બધી નહીં બેઠો હોય બોલો હું કરવાનું આ તો પેલી કહેવત છે હાથમાં મારાને એવું છે આ તો કરવું શું માનતો અને તમે એમ કહો હું પોહરી પડું અને આ તારા બાપની તાકાત હોય ને તો મારા માટે ખાલી બેહી જો 1 વર્ષ તપસ્યા કરી દો પછી તને દેખાવ એક ખાલી તપસ્યા કરી દો ખાલી સુમા હું ઉનાળો શિયાળો તમ જાય ખાલી તપસ્યા કરી જાવ પછી જાઓ તને દર્શન આલો કોણ શું પછી ખબર પડે તને એમ થોડી નવરી છું તે આ તો દીકરા આવી ગયા ઓહો મારી આવી ગયા ને આવો મારો નંબર આવી જવાનો છે તમે નંબર લાઈન હું સાબિત કરવાના છો અમે તમારો નંબર તો પડી થાચી ગયા 1000 નંબર 2000 નંબર ચાલે જીવનમાં નંબર જ પડે છે તમારો ત્યારે નંબર આવ્યો ખરો નંબર વાળાને હું દરેકને કહું છું પ્રાર્થના કરું છું કે નંબર ના કરો જો તમારો નંબર અહીંયા છે ને તો હોમેથી તમારો નંબર લઈ લે તમારે લખાવાની જરૂર નહીં તમે મારા પર વિશ્વાસ કરો ને મારા તાર પર વિશ્વાસ હો બસ હવે તો છે ને હું મારું કામ ધંધો મહેનત મજૂરી કરીશ અને તને મળવા આવીશ જો એટલું કરો ને તો કાફી છે બરાબર પણ આ તો કે માં મારે 10 દીવા તો કરો છું બીજું કોઈ માતા હોય તો હજુ બતાય મને સવાલ કરે છે આ તો તમે ગોડા થયા કે પાગલ થયા છો મને ખબર નહીં પડતી 10 દીવા છતાંય માતા બતાવું અલ્યા કીધા તો 10 દીવા ફરી અને ફરી બીજા 10 દીવા ઉમેર્યું એટલે ઘરમાં પેલો બચારો શિયો તેલ ને ખાવાનો ફફા પડે બરાબર એટલે તેલ લાઈને તમે કંટાળી દો વાત સાચી ખોટી એટલે હું એમ રાજી દઉં એટલે ગોડાઓ બંધ કરો તમારો દીવો પોતે છો આ માતા તમારી છે હું તમારી છું તમે જ મારા છો અને દીવો વ્યવસ્થિત તમે જ તો મારા દીવો છો આ દીવો તો તમે મારા છો આ દીવો તો લઈ ગયો અને આ દીવો સંસારમાં લગડી ગયો તો હું કરી પૂરું થઈ ગયું હા
તો કઈ માતા રાહ જોયેલા પાછી ગતાની બરતાની પેલી 4 માતાઓ બેહાડ્યાની ભૂહાએ વાટ જોહે બિચારા. હા, બકરો લઈને આવ્યો તો ના છો. અલે આ પ્રથા બંધ કરો. હું તો દરેકને કહું છું ને કે તમારું આઈ બનેલું છે બરાબર. પછી અવડા ચેવા રહી ગયા નકરો પાપ કરીને માં હવે તો મારી પેલા કિલાકી આયા છે દુકાનમાં શેઠ મારી ડોગર પાકે ના 2 લાખ જમા થઈ જશે બસ. આવું બીજું બોલો. વહારાત પડ્યા પહેલાની વાત છે. હા, અને પછી 2 દાડા થયા અને પડ્યું હાલું શેઠ આપણે તો વહી ગયા. શેઠ કે હું કશું જોર ના તું બોલેલો 2 લાખ આલવાની બરાબર. મારું દેવું તું પૂરું કર. મહારાજ શેઠ હારું માફ કરો ને. પણ તે માફ નહીં કરવાનું, પાપ ઓછા કરો ને. ના પાપ ઓછા કરો તો આના હાથમાં ખાવા કોરિયો મોઢામાં આવે. આ પાપ થઈ રહ્યો છે ને એટલે કોરિયા આવતા હાથમાં નહીં આવવાના. હું કીધાડાની હું મારી પાસે તાજી ધર્મનું કામ કરો, પુણ્યનું સત્યનું કામ કરો. તમે અહીં ઘણા દીકરાઓ ભક્તિ વાળા છે, બીજા નક્તિ વાળા છે. એટલે હવે દેવે શું કરે? સાચો કોણ ને ખોટો કોણ કરે છું એને તો બધા હરખત બધા ધોઈ નાખે. અર્જુન બધા તો હોય બરાબર. પછી એવું થોડું કે અર્જુન ચાલ્યું આદિન પેલા પહાડ ના પડું એ બધું સાફ કરી નાખે. અર્જુન તને ભેગો લેવો પડશે કે મને ઠૂઠી પાડશે બરાબર. તારે બે મને ન ચાહે બીજું શું કરું બરાબર ને. એટલે હું દરેકને કહું છું કે આ ઓછું કરો. તમને જે કઈ સુખ મળવાનું મળશે જ. આનંદ કરો. પેલાના જમાનામાં વડવાઓ ગઈડિયા કઈ ગયા છે રતિભાઈ આજે પડે જરૂર હોય તો અવાજ આવતો તો પડતો હતો. મેઘરાજા એટલું એમનું ભાવ રાખતા, એમનું માન મર્યાદા રાખતા હતા. તો એ દેવ છે બરાબર. ભોંડવાની ના હોય કઈક દીકરે તો આવડી નાવડી ભોડવાનું ચાલુ કરે. આ કઈથી આવી ગયો ત્યાં અમારું બધું પડી ગયું. આવડી નાવડી ભોડે પાછો મારે તો બોલાય ના બોલો. તો એ આવી ગયો સારું વાંધો નહીં. આવો મેઘરાજાને કે હવે આખું જિંદગી દુકાળ આલો અમને. વાહ ભાઈ ના પાણી જ ના રાખશો તાર રેવા દો. આ તો અમે ખાઈને જૂઠું બોલવાનું, ના ખાય તો જૂઠું બોલવાનું. તાર રેવા દો. અમને તો હૂકવી જ નાખો. પેલા તલાવમાં માછલીઓ બિચારી ચમચમ હૂકવી જાય પાણી વગર મૂકવી તો તમે તો બધે પાનું તમારે તો દુઃખ છે. પણ કરે આનંદ તો રહો. માં તમને ગમી ભગવાન તમને ગમી. બાકી તો આપણે તમે સી તો અમે તો લીલા લહેરે જ છીએ. આજે બી અમારું લઈ લો તો અમને કશું દુઃખ નહીં. તમારે છો ને અમારા માટે તો. નહીં આલો તો અમે મરી જાઓ બીજું શું થાય. તમારો વિશ્વાસ છે છીએ ને અમારું સારું. ભગવાન અમે શું લઈને જવાના? સમાજ માં નાખો જાય અમને તમારી જોડે જાય જવાના. વાત સાચી ખોટી નથી. કણા મરવું છે એમ જ રોકાવાનું છે મારી માં. હે એ રોકાવાનું એમ જ ભૂલશે મારી. ના ચિંતા ના કરતા હો તો વિડીયોના માધ્યમથી કહું છું. તમે ગમે તો પી જાઓ ને તૈયારી કરજો તો તમારે આવવું પડશે. તારીખ આવી જાય, તારીખ દાડો ને સમય આવે એટલે તમારે આવવું પડશે. એમાં તમારે ઘરના હગાન કોઈને કહેવાનું નહીં બરાબર. એ તો બોલો કઈ જીએ તાર હગાવાનું કે એ હગા હું અહીં જઉં છું આજે આપણે કાલે મળીએ એ તાણે કહેવા છે. પણ જ્યારે પેલું તેડું ઓરિજિનલ આવે ને તાણે કોઈ કહેવાનું નહીં. આવી જવાનું છે આવી જવાનું છે. અને આવજો તો આવજો. દરેક ને કહું છું પણ કઈક લઈને આવજો. પુણ્યની ગોઠડીઓ બદલીને આવજો. બદલીને આવજો. પૈસા તો છોડવાના નહીં. તો આગળ ગોઠી છોડવાની, પોટેલે છોડવાની કે ભગવાન આ પુણ્ય મારું છે. હું છે આ પુણ્ય ધર્મ છે. જો ગાયને ભગવાન ખવડાવતો હતો બરાબર, કૂતરાને ખવડાવતો અને મનુષ્ય તો ઘણી સેવા કરી છે ભગવાન. જોઈ લો ને. એટલે ભગવાન જો છે હા લાય પોટલી લાય બરાબર છે નથી ભાઈ કે પછી પૈસાની પોટલી છોડવાની કે જો હો મને ઈચ્છા થાય છે તમે જવાના હોય તો હું આખો ડુંગળી ઉચકું એ જગ્યા છોડ દઉં. હતું નતું કરી નાખું બધું. જો તમે જવાના મને કહેજો મને લાલચ તો આવશે. વાત સાચી ને. લાલચ ના કરો. લાલચ ના કરો. લાલચમાં તમે દુખી થાવ છો. બાકી એક પણ સેકન્ડની લાલચ ના કરો. ખાલી તમે કોકને ખવડાવી અને આનંદ રહી જવો. ખાલી તમને આનંદ મળશે, ખુશી મળશે. કોઈ ગરીબને ખવડાવીને, કોઈ અનાથ વ્યક્તિને ખવડાવીને તમે એને ખવડાવીને તમે આનંદ તમને મળશે. તમે રાજી રહેશો. મારો ધર્મ આ છે. મારો કહેવાનો ભાવાર્થ આ છે. મારી વ્યાખ્યા આ છે બરાબર. કોઈને ક્યારે કોઈ ખોટી નિંદા. હું તો દરેકને કહું છું કે કોઈને જલન બલન ના કરે સારું છે. અને મારી ગાદી પર તો દરેક મારા સેવકો હોય તો દરેક મારા સેવકોને આજ પ્રાર્થના છે ગુરુવારની
કે મારા સેવકને કદાચ મારી સેવા કરી હોય તો દિલથી અને સાચા દિલથી નિભાવે, બાકી મારી ગાદીની એને કોઈ જરૂર નથી. સાચી વાત છે મારી માં. બરાબર. નરાધમને, પાપીને, દુષ્ટને મારી ગાદીની કોઈ જરૂર નહીં. મારો જે પણ સેવક હોય આ વિડીયોના માધ્યમથી સાંભળે તો મારી ખુલ્લી ચેલેન્જ છે, મારી તારી કોઈ જરૂર નહીં. બરાબર. મારી માં. મારે તારી કોઈ જરૂર નહીં. મેં તને સોખલિયા નાખીને નતો બોલાયો, તે મને ભારી દઈને તાતું આવ્યો હતો. બરાબર છે. એટલે એટલું મગજમાંથી કાઢી નાખજે. મને હાલતે આવડે ને મને લેતે આવડે છે. બરાબર છે. એટલું કહી દઉં છું દરેકને. રસ્તા પર રખડતાય કરતા આવડે છે મને, સમજી લેજો. એટલે દરેકને પ્રાર્થના છે આજ કે દરેક આનંદ કરો. મેં આનંદ કરતા શીખવાડ્યું છે મારા સેવકોને. દરેક એકબીજાને પ્રેમ કરતા શીખવાડ્યો છે. એકબીજો કદાચ સેવક ના દેખાય ને તો એકબીજાને દુઃખ થાય. આજે આ કઈ છે ભરત થાય છે ને ભરત આજે સેવકો નહીં તો કેવું લાગે છે? કેવું લાગે છે આત્મામાં? એટલે આજે ગોડો ના આવ્યો, મજા ના આવી. આજે મારી ત્યાં આવ્યો ને મને મજા ના આવી. ભલે વાંધો નહીં, હું રાત્રે ફોન કરું કેમ નહીં આવ્યો? સારું ભલે ના આવ્યો તો રવિવાર તો આવું પડશે પાછો. એને પ્રેમ કહેવાય ભરત. શું કહેવાય? શું કહેવાય? એને પ્રેમ કહેવાય. કદાચ ભાવિક ભક્તોમાં એવું હોય છે કે આજે મારા કુટુંબ વાળા, ગામ વાળા આજે આયા ના આયા, લાઈફ ફરી ફોન કરવા આગળ એનું સારું થાય. મારે તો શું, હું તો મારી તો જવાનો જ છું. આપણે ભલે થવાના નહીં, એ થઈ જાય તો ભલે થઈ જાય. એમના કર્મે દુખી છે તો પ્રેમ ભાવ હોવો જોઈએ. બરાબર છે. દરેકને પ્રેમ ભાવ હોવો જોઈએ. રતિભાઈ સાચી ને? એટલે કહું છું કે તમે નિવેદ માતાજીને દિલથી પ્રેમથી અર્પણ કરો. એમને નિવેદ પ્રેમથી એમને નિવેદ કરજો. પ્રેમથી નિવેદ સ્વીકારાવજો. તમારા હૃદયથી, તમારા આત્માથી સ્વીકારાવજો. કોઈને બાજુવાળાને આજુવાળાને કોઈ કહેવાની જરૂર નહીં. તમારો ભાવ જાગ્યો, તમારી માતા જાગી. તમે જાગ્યા, તમારી માતા જાગી. ભલે તમે જેટલા ટાઈમથી હુતેલા છો, જે દાડે તમને ખબર પડી ગઈ તો તારા માટે મારે કરવાનું છે, તો સમજી લેજો માતાને એવું થશે કે ચા મારે તારા માટે કરવાનું. એટલે યાદ રાખજો. એટલે દેવને અને દીકરાને, તમારા ભક્તને આટલી બધી થોડી સેટી હોય છે, પણ એટલી બધી સેટી ના રાખતા. માને કહેજો માં હવે કશું રહ્યું તો નહીં. બરાબર છે. કોણ રંક ને કોણ રાજા, કોણ મોટો ને કોણ નાનો માં, કોણ ગરીબ ને કોણ અમીર, મને ખબર નહીં માં. અને હું એટલું જાણું છું કે હું તને ઓળખું છું, તું મને ઓળખી જા. તું મને ઓળખ માં. તું મને નહીં ઓળખું તો ખબર નહીં મારું શું થશે, એ તો તમને ખબર છે. પણ માં કદાચ તારા નામના બે શબ્દ જાપ જપેલા, બે શબ્દ કદાચ રામ નામના બે મંત્ર બોલ્યા હોય, બે મહાકાલી નામના બે ખોડિયાર માં મેરડી માં બોલ્યા હોય, માં જાપ જપ્યા હોય માં, તો એ શબ્દનો લાજ રાખજે ખાલી. એનું લાજ ના જવા દેતી. ખોટું તો હું નહીં કરું માં. હું ખોટું તું ક્યારે કરું? મારી પર ભરોસો રાખે માં. અને માં કરું ને તો તારા હિતમાં કરે, તારા તને સારું લાગે એવું કામ કરે. વાત સાચી ખોટી? તો માતા હંમેશા તમારા ખુશમાં ખુશ હોય છે. તમે જેમ આનંદ માનો એમ જ હોય છે. તમારા આનંદમાં આનંદ હોય છે. બરાબર કે ના? તમારા દુઃખમાં દુઃખ હોય છે, પણ ભાવ ઉપર જાય છે. પ્રેમ ભાવ ઉપર જાય છે. તમે જેટલો બી કોઈને પ્રેમ કરો નિષ્ઠાપૂર્વક, સાચા દિલથી અને સાચા મન ભાવથી ભરત પ્રેમ કરો તો એ પરમાને તમારું ઉઘે છે. ભરત સમજી લેજો. છલ કપટ કરીને અને તમે કોઈને બી તકલીફમાં નાખો તો ઉગતું નહીં, પણ તમારો નાશ થાય છે. સમજી લેજો. વિનાશ કાર્ય વિપરીત બુદ્ધિ એટલે નાશ થાય છે. સમજી લેજો. એટલે કોઈને કોઈ કહેવાની જરૂર નહીં. બાકી બે આત્માનો મિલન થતો હોય અને દીકરાનો જો કદાચ મારો દીકરાનો માતાનો પ્રેમ હશે તો કેવો હશે? આજે બી તમે એમ કહો કે આજે તમે આને ગમે તેવો જાહેર કરો, હું તો માતા બેઠી છું, મારે તો સત લૂંટવા આવીશું, આવીને તો બીજી ક્યાંય સત લૂંટાઈ દે. બરાબર છે. મારે કે વાર વાયદો લાગે નહીં. બરાબર. અને હંમેશા એટલું યાદ રાખજો ભરત, જે પણ વસ્તુ હોમેથી મળે એની કદર થતે બહુ વાર લાગે છે. કદર જલ્દી નહીં થતી ભરત. અને જ્યારે મફતની વસ્તુ હોમેથી મળે ત્યારે કોઈને કદર નહીં લાગતી. પણ તમે પીડાઈ અને મરીને કરશો ને મળશે ને તારે ખબર પડશે તમને ના મને જે હતું ને બરાબર હતી. એની કિંમત સમજાશે. આજે દરેકને એવું લાગે ને કે ના ના અમારું છે, અમારે જાય કઈ ઓમ છે તેમ છે, ખોટું વિગતમાંથી કાઢી નાખજો. એટલે માતા છો
ખરો મારી માં ફોડતા વાર નહીં લાગતી, નહીં લાગે માં વાર નહીં લાગતી. એક વખત ઓમ થઈ ગયું ને પૂરું મારી માં પૂરું પૂરું થઈ જાય. ખરી વાત છે માં સમજ્યા કે નહીં? સમજી ગયા, માં. હાલતે વાર નહીં લાગે તો લેતા વાર નહીં લાગે. જેટલી જલ્દી હાલતા આવી અને એમાં તો તમે કોઈ વિચાર્યું નહીં કે માં મેં જેટલું આલ્યું છે અને હજુ જેટલી આલવાનું છું. બરાબર? એ તો તમારી ગણતરી નહીં ને. નહીં, નહીં. તમારી ગણતરી આગળ શું છે નક્કી કરી રાખો તમે. ખમા ખમા ચાલી છે માં. નક્કી કરો હાલો બધા ભેગા. તમે કહો તો છો ને કે બધું જાણીએ છીએ. ના ખોટી વાત છે હે? માં અર્જુન હા માં કઈક આપણા સેવકો અમુક અપમાન કરે છે, હા, અંદર કરે છે શબ્દ એમાં. અંદર કોના શબ્દ દુર્વ્યવહાર વાપરે છે વાપરે છે. કે હું બધું જાણો છું. હા. તો જાણતો હોય તો કે હું હવે શું કરવાની હા છું? માં તું કહી દે હેડ, તો સાચું અમારા કહેવાય. એ કશું હવે બતાવ્યું હું નહીં શું કરવાની છું? કહી દે હેડ. સાચી તું વાત છે. જાણતો હોય તો કહી દે હેડ. ખરો મારી છે ના ના જગત તો હું સેવકોને અભિમાન આવે ને એટલે હું બેઠી છું કાપવા. સાચી વાત છે મારી માં એટલે અંદર અંદર લડી મરશે, એકબીજાને નુકસાની પહોંચાડશે સાચી વાત છે કે હું મોટો થઈ ગયો, હું મેન થઈ ગયો, અડધો થઈ ગયો, આખો થઈ ગયો, પાકો થઈ ગયો, ટૂંકો થઈ ગયો. આ શું કામ કરે છે? એમાં. હું તો મારા લીધે જ ને. હા. હે બાકી ડેટકે 2 વર્ષ 3 વર્ષ પહેલા કોનું રોકતું તને? કોઈ નહીં. હે તને સા પીવાય કોઈ બોલાવવા નથી બોલાવતું. ના, માં, એને બચી હે આવે માં. તો પછી મારા લીધે તમારું દરેક વર્ચસ્વ ઊભું થતું હોય, હા. તમારું માન મર્યાદા ભરત, તો પછી એનાથી ના, ના, નહીં વિશેષ તમે બોલાય, નથી માં. પહેલા તમે પછી અમે મારી માં હે હા આગળ કરી ચાલવા વાળા માં એટલે હું દરેકને ના પાડું છું કે મારા ગુનામ ના પડો. સાચી વાત છે મારી સેવા ના થાય તો તમે દૂર જતા રહો. સાચી વાત છે પણ જો મારા હું ચાલવા આવી છું ને ભરત, તો વચ્ચે ના આવો. વચ્ચે ના રહો, દૂરથી પ્રણામ કરીને દૂર રહો. બરાબર? તમને ખબર છે વચ્ચે આવો તો શું થાય. સાચી વાત છે બરાબર? હું કોઈને ઓળખતી નહીં, ખરી વાત છે હું દૂરથી તમને ઓળખું છું. સાચો નજીક આવ્યા ને તો તમે પૂરું થઈ ગયું. પૂરું થઈ જાય મારી માં. હજુ કહું છું, સાચી વાત છે મારો ઇતિહાસ જોઈ લો. અર્જુન. સાચી વાત છે માં વરહ પહેલાનો ઇતિહાસ એ છે, સાચી વાત ભૂલી નહીં જી, ભૂતકાળને જોઈ લો. સાચો વરહ પહેલાનો ઇતિહાસ છે. એમાં. મારી નજીક જે આયા અને મને જે ઠોસ મારતા એ પૂરું કરી પૂરું થઈ નાખ્યું. ગયું. બરાબર છે? થઈ તો હજુ મારા લિસ્ટમાં છે, એમાં. હજુ પૂરું થઈ જશે. હજુ બચીને બચવું હોય તો બચજો. સાચી વાત. એના માટે હજુ નારિયેલો ફોડો એટલે ફોડી નાખજો. સાચો કે જેટલો મેં ભૂલો કરી એટલી મેં નારિયેલો ફોડું છું માં, જે તમારા 100 200 500 નારિયેલો ફોડો ફોડી નાખજો. સાચો મારી માં. પણ જો આ ભોગ નહીં આલો ને તો એ ભોગ તમે બનવાના. સાચી વાત છે મારી માં કમા કમા બરાબર? હજુ કહું છું. છે ને. બરાબર? મારા સેવકોને જ્ઞાન આલવા આવું છું. જ્ઞાન બાંટવામાં કંઈ દેખાડ્યા છે કે સંસારમાં આવું થાય તો આવું કરજો, આવું ના થાય તો આવું ના કરજો. હા માં માં બરાબર? તો તમને એટલા બધા ઊંચા ચડાવવા નહીં મોકલ્યા, ના. ઊંચા નીચી કરવા માટે. બરાબર છે? તમે તમારી હદ પકડીને બેહી રહો. સાચી વાત છે બરાબર છે? અને તમે એમ જાણતા છો કે માતા હું ઈ નહીં, હું ને હું જ માતા છું. ખરો તમે એમ જાણતા છો ને મારે હાલવું લેવું, મારે વાટા લાવવા. મારી માં તમારા દાદાને વડવાએ છે ને મને કારકાને જ પૂજી છે, મને જોગની ખપરાને જ પૂજી છે. અને મારો વિવાહ તો તમને ખબર છે મારો રૂબાબ કેવો છે. ખરો ખરો મારી માં. હે જેને રડવા જાવ ને તો પૂરી લડી લેવાના ખોરામ બી, સાચો કમા કમા. અને હસી પડી ને તો પૂરું લઈ લઉં પાછી એવી છું. સાચો મારી માં. હસતા હસતા લઈ લઉં. સાચું. એટલે માતા રડવા આવી હોય ને તો તમે જોડે રડી લેજો કે માં રડતી ના, આપણે બે જોડે છીએ. સાચું મારી માં. તારે રડવાનું નહીં માં, આપણે સુખના દાડા આવ્યા. શું કામ રડશું તું? હા માં માં. હે પણ જો હસી પડી ને તો એ ભૂલ છે. સાચી વાત છે માં. ભાઈ અર્જુન, હા માં. દરેક તમારું ધ્યાન રાખો, સાચી વાત. ખુદ પોતાનું ધ્યાન રાખો. હા. તમે પોતે ગુનેગાર, પોતે દુખી, તમે પોતે મહાન, તમે પોતે જે હોય એ ડુપ્લિકેટ તમે. ખમા માં. બરાબર? ત્યાં કોઈ જગ્યાએ કોઈ સિક્કો માર્યો નહીં ભાઈ. નહીં મારે મારી માં. બરાબર? હું તો હોય એવું કહું. ખરો માં. બરાબર? એટલે કે આજે મારે ખોટું કરવું હોત ને દીકરાને ખોટું કરવું હોત તો જેટલા કે ના આવત, સાચું માં. જેટલા કે ના ગમોત. સાચી વાત. વાત સાચી ખોટી? પણ આજે એ મને ગમ્યો છે. હા માં. હે ભરત, એ મને માતાને ગમે છે, તો માતા હું એને ગમું છું. તમારો બેનો તાલ મિલ છે, સાચી વાત છે. અમારો બેનો શબ્દ છે, હા. અમારો બેનો સુર ને તાલ છે. એ ખરો માં. તો જ જગ્યાએ અવાજ આવે છે, હા. અને અવાજ તમને સંભળાય છે. સાચી વાત છે મારી નહીં માં. સંભળાતો? હા, સંભળાય માં. આત્મય રીતે સંભળાય છે. સાચી વાત છે. ભાઈ બાકી જોવાના જ હતા કે આ ચમચમનું થાય છે, હા. એ તો નક્કી કરી દીધું છે, થઈ ગયું છે, અને આ ચાલે હેડવર્ક મળ્યું. હા. તમારે ગણતરી નહીં કરવાની. બરાબર? તમે તો પ્રાર્થના કરીને છૂટા થઈ જાય કે માં મારું ધ્યાન રાખજો. ખરો માં. આ બાજુ હું રહી જાઉં છું ગુનામાં. સાચી વાત. બરાબર? ખરો. એટલે બહુ અભિમાન અહંકાર ના કરતા. ના, ના, માં. હજુ કહું છું, બિલકુલ હજુ કહું છું ને કે આનું પરિણામ બહુ ખરાબ આવશે, ગંભીર પરિણામ આવશે. તમે વિચાર્યું નહીં એવું થશે તમારા જોડે. તમે મારા જોડે માફી નહીં માંગી શકો, તો ક્ષમા બી નહીં કરું, તમે ખરો ના. માફી બી નહીં કરું. જાઓ. સાચી વાત છે માં. બરાબર? આ બોલીને અર્જુન મેં કરીશ. સાચી વાત છે માં. મારી ભૂલ હોય તો તમે મને ના ના મારી માં. હું તમને હરેક વસ્તુ ચેતવો છું કે જે ઘટના ઘટવાની છે ને હા, માં. એ એડવાન્સ ચેતી દઉં છું. ખરો માં. અને આવી કોઈ માતા નથી. નહીં માં.
જગતમાં નહીં મારી માં. બરાબર એડવાન્સ છે તો શું કે આવું થઈ જાય તો ધ્યાન રાખજો દીકરાઓ, ધ્યાન રાખજો. સાચું માં. બરાબર પણ તમે તમારા ફોર્મમાં ઠોસમાં હોય તો તમે જો તમે જોડો. માં, માં, બરાબર માં. તમારા અભિમાનમાં તમે જોડો, તમારા અભિમાનમાં હોય તો તમારા ઘમંડમાં હોય સાચી તો. વાત છે મારી. બરાબર હું તો ના પાડું છું કે મારી ગાદી પર હું તો હજુ કહું છું આમાં. અર્જુન આમાં. સત્યવાદી હશે ને સત્ય વ્યક્તિ હશે એ જ આવી શકશે. સાચી વાત છે. મારે જૂઠાની કોઈ જરૂર નહીં નહીં. કે આજે ના આવે ને કાલે ના આવે મારે કોઈ જરૂર નહીં આ ઘડી. અને આવે નહીં મારી. બરાબર કોઈનું ક્યારે સારું ના ઈચ્છે એનું મારે કોઈ જરૂર નહીં. બરાબર છે કારણ કે મનુષ્ય ભરત બે પ્રકારના હોય છે. મેઠી વાતો કરે અને ડસવા જેવી વાતો કરે છે. સાચું માં. હું જાણું છું હરેક બરોબર માં. બરાબર છે સાચી વાત. એને ગમે તેટલું તમે કહો અર્જુન હા, સાચી વાત છે. પણ એની બાજ ના આવે મેઠી કરે ને કાઠી કરે ને કડવી વાતો કરે બરાબર, અને એમ કરી તમને ભ્રમિત કરે છે સાચી વાત છે. અને ભ્રમિત થવાવાળા આરામથી થાય છે થાય છે. નહીં થતા થાય છે. આરામથી લૂંટાય છે લૂંટાય છે. બરાબર તો એમને કહું છું કે લૂંટો સાચું માં. બધાને લૂંટો શોખ હોય તો જાઓ બરાબર, માં. તમને કોઈ દેવી દેવતા માતા પર ભરોસો ના હોય તો રહેવા દેજો રહેવા દે, બધું માં, માં, માં. બરાબર તમારે લૂંટાવો તો લૂંટાઈ જ જજો સાચી વાત. મને તો દીકરા તારા વાર તારે લઈ છું તો ઘેર ઘેર થી બોલાવે સાચી વાત. કે તું આય તારી જરૂર છે હવે બરોબર મારી. પેલાની જરૂર નહીં હવે સાચી વાત છે. બરાબર છે હા, માં. એટલે હું 40 ખોવે ને તો 400 લાવીશ હા, માં. મારા પેલી તાકાત છે ભરત કેટલા 400. અહીંયાથી 40 માઇનસ થશે તો 400 હું 400 મેળવીશ. મારી. 400 અને હાથે જ મારી માં. એમાં તમારી કિંમત તય થાય છે સાચી વાત છે. 40 માં થાય છે કે 400 માં થાય છે નક્કી કરી લેજો સાચી માં. બરાબર છે હા, માં. એટલે તમે એવું ના વિચારતા સાચી વાત છે મારી. બરોબર. જ્યાં તમે વિચારો બંધ કરો ને ત્યાંથી મારા વિચારો સાચી ચાલે વાત છે મારી માં. તો હજી જ થાય. તમે કીકીને થાચી તો હો ને હા, માં. કે બસ અમે થાકી ગયા હા, માં. ત્યાંથી હું શરૂઆત કરું. બરોબર થાય. બરોબર. એ માં સાસુ. બરોબર. બરાબર છે સાચી વાત. એટલે એવું ના સમજતા હા. હું ખુદ તમારી સીડીઓ તમારી સીડીઓ લઈને ચડો છું સાચી વાત છે માં. તમારી સીડીઓ બનાવીને તમને જ ચડો છું સાચું માં. બરાબર પણ સાચો હશે તો બાકી તરવાનું બાકી જવાનું જવાનું. બરાબર બરોબર. છે પછી કે માં કૃપા નહીં કરતી નવરી નહીં કૃપા કરો સાચું માં. બરાબર તો કૃપા લાયક થા તો કૃપા કરું બરોબર. કૃપાના લાયક જ નહીં તો ચોથી કરું તને હું બરોબર માં. તો હું મને કઈ એવી સમજો છું સાચું માં. હે ખરી વાત કે છે. ચાકથી બજારમાંથી નીકળીને આવીને ચાકથી ગલીઓમાં નીકળીને આવી સમજો છું હા, ના ના મારી હે અહીં તો મારા 10 ઘરના દીકરાના 10 ઘર હારા ચાલશે ને તો મને આનંદ થશે સાચી વાત છે. મારા ભગવાનને મારે કહેતા કોમ લાગશે કે 10 ઘરને તો મેં તાર્યા હો સાચું મારી ભાઈ માં. 10 ઘરને તો મેં તાર્યા અને 10 દારૂડિયાને તાર્યા સાચું માં. વાત સાચી ખોટી સાચી, સાચી. પણ તમે તમારા બાપની તાકાત હોય ને તો ખાલી 2 જણને ઘરના તારી જોજો બરોબર મારી. સાચી વાત. પખડા રાખી જોજો તો ખબર પડે ખબર પડે મારી માં. તમે ચીચમ થાય છે જિંદગી એમ ખમા માં. સાચી ને સાચી વાત છે. બરાબર 100% એટલે આપણા પર વીતી નહીં તો હવે વીતવાની ચાલુ થાય સાચી વાત છે સ્ટાર્ટ મારી. કરવું પડશે મારે હવે 100% કેમ કે હવે હું બોલીને થાચી છું એટલે મારે કંઈક તો આલવું પડશે હવે. ખબર પડે મારી માં. બરાબર છે હા. કયો ગુણ રાતીભાઈ તમી ગુણ ને કયો હા, માં. તમી ગુણ અમી ગુણ ને કયું વાતો કરો તમે તમામ કેટલા માં. ગુણો છે હે હા. 3 ગુણ એ બધા મેળવા પડશે હવે મારે હા, માં. છે કે મેં મેલ્યા નહીં એ જ ભૂલ કરી છે એટલે મનુષ્યને પસ્તાવો થવો જોઈએ થવો જોઈએ. કે આ ગુણ મારામાં આયા તો હું હવે હાલવાની જ છું આજે સાચું મારી માં. બરાબર છે ને મારે દયા તાકવી નહીં દયા તાકી થાકી જઈ હા, માં. કેટલીક તાકું ખરી વાત મારી. હોય હવે એની લિમિટ હોય હોય માં. બરાબર પછી વધારે ના હોય ના હોય મારી માં. તો 3 ગુણ તો મેળવાની જ છું આજે બરોબર મારી માં. હવે કઈ જવાને ખબર નહીં પણ મેળવાની છું સાચું મારી માં. એટલે હવે અંતરી આપી શકો. મારે કેવું નહીં કે હું કઈ જગ્યાએ મેળવું તમારા ભાગ્ય તેના ભાગ્ય છે મારી છે મારી માં. હે હા, માં. તારે ખરું માં. મને ઈચ્છા થાય છે બધી. હા, મારો ભાવ છે હા, માં. ખરું માં. લાઈને મનુષ્યને અમે તો આમની તો અમે પણ તૈયાર તો થવા દે ખરું મારી માં. હે એટલે આવું છે હા, માં. એટલે દરેક જગ્યાએ તમે તમારું ધ્યાન રાખતા નહીં એ જ ભૂલ પડે છે હા, માં. તમે મને પૂછો છો એ કોઈ વ્યાજબી નહીં સાચી વાત છે. બિલકુલ વ્યાજબી નહીં ખરું. મને પૂછવાનું છું હું તો તમને હોમેથી કહી દઈશ ખરી વાત છે મારી. જો તમારી ભાવના હશે ભાઈ તમારી ચાહના હશે તો તમે આ દરબાર પર ભરોસો રાખજો કે મારી માતા 1 વર્ષ પછી પણ મને કંઈક કહેવાની છે 4 મહિના પછી પણ કહેવાની છે તો હું કહીશ તને ખાલી તું લાઈનમાં પડે ને તોય કહી દે કે તારે આ દેવને સાચવી લેજે સાચી વાત છે માં. એ કયો નડવા વાળો દેવ હા, માં. નડવા વાળો ને પૂજવા વાળો દેવ હું કહી દઈશ સાચી વાત છે. પણ અહીંયા આગળ તમે બેહો છો ને એ તમને એમનું એક દેવ રાજી કરતા નહીં આવડતું નહીં આવડતું માં, માં. હું ખુદ કહું છું માતા ખરી વાત છે મારી માં. મને બતાવો એક દેવ રાજી કર્યો હોય તો ના આજે. ના માં. હે તો અહીં તો સોના મના બેહો સાચી વાત છે અહીં તો મારી. મોજના આનંદ કરાવું છું અને જોડે જોડે તમારા દેવને આનંદ કરાવવા આવી છું બરોબર મારી માં. બલન કરો તો મોહય તોય ઠંડો પાડ દો થઈ જાય મારી માં. એ માતા છો વાત સાચી ને તો શાંતિ રાખો
ઉતાવળ ના કરો. ખરું માં. આજે તમને 4 માતાઓ આલી અર્જુન, હા માં. તો શું ઉખાડી લેશો? મને કશું જવાબ જ નહીં આપો. માં. કયા વ્યક્તિ ઉખાડી લેશો? મને કઈ જવાબ તાકાત આપો. નહીં માં. શું તમારું ઘોડું આપ દેશો? ના. શું તમારું આંગળી કાપ નાખશો? બતાવો, મને બતાવો. તમે તો માતા માતા કરો છો ને. એને ઘરે સેટું પડે માં. જો એક વાત કહું, માતા માટે કોઈ અઘરી ખૂન આલવાની જરૂર નહીં, પણ બાહુબલી જરૂર છે કે માં તારો દીકરો બેઠો છું. હાચો મારી માં. જો તારી પર આચાઓ ને એ પહેલા તો હું લઈ લઈશ. હાચો. હો એને માતાને એવો ભાવ વાળો શક્તિ વાળો પાવરફુલ દીકરો ગમે છે. કાયર નહીં જોઈતો, સાચી વાત છે. એને સૂરો જોઈએ છે. સૂરજ મારી માં. ભાઈ બરાબર કે આ માણસ હંમેશા કોઈના માટે સપોર્ટ મળે છે ને હંમેશા એની મદદ કરશે, સાચી સેવા વાત છે. કરશે. એવા દીકરાઓની જરૂર છે. પછી કહે છે કે લે માં તું ખા. હું ખાય? ના માં. આખી જિંદગી તે ખાધી, તું ખા. ખરી વાત છે. બરાબર તું એમ જાણતો છો કે મને 2 સુખડી આલે 25 વખત આલે, રાજી થઈ જાવ. ખરું માં. ભાઈ રાજી થાય? ના ના મારી માં. રાજી થા. હવે નક્કી કરજો, રાજી ચમચમ કરવાની મને તો આવડતું નથી. એમ જ ભૂખ તરફ મટી ગયેલી છે મારી માં. હે? ભાવથી જ મટી જાય માં. આવતી ને ભાઈ વડાઓ આજે આયા છો, એક વખત ખાલી શાંત થઈ જાઓ. હા માં. આ હૈયા હા માલી દો ને હૈયા ઠામ રાખો નથી ભાઈ. અને એમ કહેજો કે માં તારી જગ્યા અહીં છે. કઈ છે? કઈ છે ભાઈ? અહીં આલો અહીં. ખરી વાત છે માતા ભાઈ. જગ્યા વાડામ ને એમ ના કહેતા પાછા. વાડામ તો નકર જેટલો કઈ ખરાબ કરી મેલી છે, સાચી વાત છે ગોબરું કરી મેલી છે. સાચી વાત. માતા ગોબરામ ના બેહે. નહીં બેહે. અહીં બેહે. કઈ બેહે? હાચી વાત છે માં. અહીં બેહે. સાચી. રાતના દાડો તમે દોડવાના છો. હાચી માં. તો માતા કઈ રહ્યા? અહીંયા માં. અહીં રે. તો કોણ રાખે? માં ધ્યાન રાખે તમારું. હાચું. એની જોડે કશું ખોટું થાય ના. વાત સાચી ને? સાચી. એટલે માને કહેવાનું માં તારા અહીં રહેવાનું છે. હાચી માં. આ ખોટી જગ્યા હતી માં, હવે તારા માટે નહીં, માફ કર દે. સાચી. કદાચ મારા બાપ દાદાએ કીધું છે તો અહીં બેહજે માં, અહીંયા નહીં, હવે અહીં નહીં આય. હા માં. કેટલા કેસા આવું? હાચું. ના આપણે એ વિચાર કરે છે. ધ્યાન છે માં. ના પાછા એ વિચાર કરે છે કે ડેરું છે એ આટો છે તો આ ઉઠાવ કે ના ઉઠાવ, એટલે આટો હું મેં ઘાલ દીધું છે કશું? ખરું માં. ના ના મેં ઘાલ દીધું છે આટોમાં, છાપી દીધું. ના 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 તમે આ ડરવાનું બંધ કરો અને મારી પર વિશ્વાસ છે ને તો એટ લઈ લેવાનું. એ રામમાં અહીંયા આવી જા હેડ. હા માં. લઈ લેતો ક્યારથી? ધ્યાન છે માં. અર્જુન હા માં માં. દાદા છે જ તમારો ડેરો ઘઈડિયો નો. હા. ઓકારો ના પડો તો માતા મટી જાવ. એ જ કઈ પથ્થર ઉઠાઈ લેજો ખાલી. ઓહો માં મને તો ખબર નથી તારી જગ્યા આવી હોય. હા, માં, હવે માં. હું હારા ઘરમાં રહું છું અને તું અહીં પડી જાવ. અલે હેડ મારે ઘેર માં લાઈ હેડ. હા. અલે લઈ જઈને એટલે ઉઠી ઘેર. આ તમારું 84 નું ખાતું ઉપડ્યું તમારા ઘેર. સાચી વાત છે. મેડીન સિકોતર બધીઓ હેડિયો ભમ ભમાઈને ભાલાને મોખ્યોની જેમ. ખરી વાત છે. હો ભમરાની જેમ. સાચી વાત છે. વાત સાચી ને? સાચી વાત. એટલે એમ ખાતો છે ને બધું ઉઠીને કઈ આવે? અહીં આવે. કઈ આવે? હા માં. હા કુટુંબનો ને ગામમાં બધો ડેરો ઉઠીને અહીં નહીં આવે. નહીં આવે એટલે બધો મારે. અભડાઈ ગયો છે. ખરી એટલે વાત. બધું મેલીને કઈ આવે? સાચી વાત છે નથી ભાઈ? કઈ આવે? સાચી માં. અહીં આવે. જો અહીં આવે માં. આ નોય નિગરાની ખૂણામાં તો એમ આવી જાય. એટલે દેખવું ચા ગમે એ જોવે કે મને આનંદ ચા મળશે. બધું આખું ખાતું આવતું નહીં મારી માં. એટલે આખું ગામનું નહીં બધું ઉઠાઈ લીધું. ઉઠાઈ લીધું. એટલો એટલો બધું સાફ કરી નાખ્યું. 64 બોલીને. હવે તમે દોડા દાડો બકરા લઈને જતો મારે હું. તમે ખાજો ને પાપમાં પડજો, મારે હું ચરબી ચડાઈને મરી જજો. ડાયાબિટીસ ડાયાબિટીસ કાઈને. નહીં? વાત સાચી ને? સાચી સાચી માં. હા એટલે કહેવાનો મતલબ કે દિલથી અને ભાવથી જે કામ કરો એવું ક્યારેય નહીં થાય. નહીં થાય. દિલથી કરી લેજો. હું તો આજે દીકરાને શીખાડ્યું કે ભાઈ તમે કરજો. હા અપમાન નહીં કરતા, પણ કહે છે કે માં તારે અહીં બેસવાની જરૂર નહીં, મારે ઘેર છે. ખરું માં. માં મારે ઘેર નહીં, મારે ઘેર પાછા ગારો પડશે, તું અહીં રહેજે મારે. આમ, 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 આમ. અહીં અહીં એમ કરજો. હું ખરી કહેતો વાત છે, અહીં અહીં રહેજે મારે. સાચી વાત છે, માં. ખાલી એક વખત છાતી ઠોકી લેજો. હા. કદાચ છુરો હોય તો આવી જશે, રામદેવ પીરે આવી જશે, સાચી વાત છે, અને માં. કદાચ મેડી આવી જશે, જોગરીન કારકા બધા આવી જશે. પછી પૂછવાનું નહીં પાછું મને હું રમેલો. સાચી બરાબર? વાત છે. પાછા આઈ ડખાશે. સાચી માં. ના ના અને પાછા પૂછવા જાય સાચી. મને ધૂની હું કશું ખબર ના પડી બોલી તો પેલો બાજુવાળો ડાઉટ કરે કે આને આને બોલતું ચમ નહીં. સાચી. એટલે તું એક કામ કર, બોલાવાના હોય તો પૈસા ખર્ચો, અત્યારે રાખો નોટો તાર. સાચી વાત. જો ફરો બધે તાવ કેટલા કંગાલ થઈ ગયા છો સાચી અમને. માં. કંગાલ થઈ ગયા. અલા ભાઈ જે દેવ છે એને કઈ કૃપા કરીએ છે તો એને ખાલી પ્રાર્થના કરો કે તમે જે આયા હોય અમે જાણતા નહીં, પણ અમારું હારું કરજો બાપા. અને કદાચ ભૂલમાં કોઈ ખોટું કર્યું હોય ને તો એ માફ કરજો. આવું બોલે કોઈ દાડો? ના. હે ના, સાચી ના વાત. આ તો માં તું ખે હું એમ કે ને તું ખાવાની છું હું, એટલે આજે ને આજે જલ્દી આવું.
કમાર તું જતી રે તો માતાએ સાચી છે થોડીક જૂઠી બોલે અરે હું જતી રહેવાનું તું હાલ એટલે જતી રહો બોલો અને જવાનું તો સાઈડ માં ફરી પાછું બીજું મળવું ત્યાં એટલે તમને ગુનામાં ઘાલ કરે રતિભાઈ બરાબર સારું કઈ કઈ સાચી બોલી કઈ સાચી બોલી અર્જુન કઈ સાચી બોલી તમારે ઘેર તો તારા બોલતી જ થયો ને અરે હું તો મજા કરાવી છે મજા તો સાડીમાં પણ નરીઓ બધી ખંચેલી નરીઓ ઘરો નહીં થતો અને પછી કાજુ ખાતી જાય ને દારૂ પીતી જાય હો હું આવું બનાવવાની એટલે બનાવવાનું સાડીમાં પેલાને કોવાનું છે ઓપરેશન તૈયાર થવાનું છે ડોક્ટર તૈયાર જ રહેવાનો છે પેલો ચીરો મારવા સોનો મનો બંધ કર દૂરવાનો એમ કહી એમ તો આમ નવરી બેઠી છે ના એટલે કહું છું કે તમારા બાપ દાદાનો ડેરો હોય તો તમને પ્રાર્થના કરો છું બે હાથ જાળીને કે એ ડેરોને તમારા દિલમાં વસાવજો તમારી આત્મામાં ભરત વસાવજો પણ એમ કોઈ ઘરોમાં જૂના ઘરોમાં એમ ગાલી મેલતા એટલે એમ માતાઓ નવરી નહીં કે કોકને ઘેર જૂનો ઉપર તો કા હોય નેસર ઠેકાણા ઘાસ હોય એક કામ કરો તમારે ઘર છોડી અને જૂનું ઘર જ્યાં છે તો તમારે હુઈ રહેવાનું છે તમારા જૂના ઘરમાં જ્યાં તો તમને શ્રાપ આલી કેટલા મોનસ ભરત ભૂત મારા ઘરના ભૂત તો જૂને ઘેર બેઠેલા તો ભૂત જૂને ઘેર બેઠા હોય તો ઈ શું કરે છે આ તો જૂને ઘેર બેઠા હોય તો તમારા જોડે આયા તમે ભૂત ને જોઈને તો અહીંયા આયા છો તો એ ભૂત બચારો કે નવરો થોડો છે તો અહીંયા જૂને ઘેર બેહી રહે વખરાતમાં બહરાતમાં બધે પડે ભાઈ રતિભાઈ રમેશ પડે એટલે આ ભાઈ તમારા રુદિયામાં રાખો જે છે અંતરમાંથી આત્મામાંથી અહીંથી જ નીકળે છે કે એ મહાકાળી એ માં મેળી તો અહીંથી નીકળે છે ભાઈ તા ડેરામાંથી કશું નહીં નીકળતું આવ તો લડો ના હોય તો ભેગા થઈ માતા અને માતાએ કમ્પ્લીટ કોમ કરી શકો તો કે હવે લડાવવાનું જ કોમ લીધું છે તમે ભેગા થઈને લડો ને તમને જ બકરો બનાવો તમને જ ખાઈ જાઓ માર બકરો નહીં ખાવો બરાબર એટલે હું તમારા કુટુંબ ની છું લડો બધા ભેગા હે કીધા એમ જ કહે ને હવે તો જેવા લડાશે હું જેવી આનંદ કરો છું એક બાજુ અહીંયા ને મારા બાપની તાકાત છે તો મને પૂછવા આવે કે તૈયારી ફેણ વળી જાય તૈયારી ભૂકો પાકો થઈ જાય જેમ કરંટ લોહીથી સુહી નાખ્યો ને સુહી નાખું પાસે તો ઓળખાણ થાય નહીં થાય નહીં ભરત બાકી ના થવા દો આજે નહીં કાલે નહીં પછી લડો એટલે હું તો કહું છું કશું નહીં તો કીધા કહેવાનું પાડો લઈ જાઓ પાડો ના થાય હા તો એ તો હું તો કહેવાની છું હું તો વિરુદ્ધ જ કરવાની છું બરાબર એટલે કે કીધા પછી વેરાઈ ના બનવું કદાચ હે ગોમ ટોળાની વેરાઈ ના બનવું અને વેર ના કરી રાખો દરેક જગ્યાએ ભાઈ રતિભાઈ મારા તો રૂપ અલગ છે રંગ અલગ છે બરાબર પછી રતિભાઈ વેરા બન્યા પછી બેસરા ના બનવું બરાબર છે એટલે કહું છું સુધરો તો તમને આવી માતા મળી છે તમને કાઢવા માટે આવી છું પડી રહ્યા છો બહાર આવો હું બોલાવું છું આવો બહાર નહીં પડી રહ્યો જેમ તેમ આવો બહાર આનંદ લો જીવનનો બોલાવું છું તમને દરેક ને બોલાવું છું કે આનંદ લો મારા જોડે આવો હું જેમ આનંદ કરું છું ને એમ તમને આનંદ કરાવું કોઈના બાપની તાકાત તો ખરી કે કોઈ કેમ કરી જાય કે આ માતા ઓમ નહીં કરે તો એ તારી ભૂલ છે તારે કરવું ઉઘડો વળી તારે માફી માંગવી પડશે ના જોડે સમજી લેજો એ ભૂલ છે પાછી કાઠું કોમ છે બરાબર છે કારણ કે આખા જગતમાં વાસ છે મારો એક જગ્યાએ હોય તાણે ને આખા સંસારમાં વાસ છે મારો યોગીની છે માતા 64 યોગીની છું 84 ખાતું છું ગોડા એમ નામ ના હોય હે દરેક દેવ દેવતાઓમાં મારો વાસ થાય છે બરાબર તમે નામ બોલો એમાં મારો વાસ બોલો ખાલી તમે શું જાણો છો આ તો ખાલી શરૂઆત છે દરેક ને પ્રેરણા પૂરવા માટે બેઠી છું બાકી જે ઓરિજિનલ થવાનું છે તો બાકી છે જે થવાનું છે ને એ તમારી આંખો સામે ઓરિજિનલ બાકી છે હજુ તો આ તો શરૂઆત છે ખાલી બરાબર બાકી ઓરિજિનલ તો હજુ બહાર ઓરિજિનલ તો બહાર આવવાની વાર છું મેં કીધું તું ને ખાલી તાર પા ભાગની પાવાગઢ વાળી માતા હોય પા ભાગનો ખાલી પગ બહાર કાઢ્યો હોય બરાબર તો પછી ડેન્જર ઝોન મહાકાળી થતી હોય આજે કદાચ તમે આયા હોય બરાબર અને તમારી ખૂબ ઈચ્છા છે કે આજ અમે પાપ નહીં કરીએ અમે ખોટું નહીં કરીએ ક્યારે કોઈ માં ખોટું નહીં કરીએ ખોટું ક્યારે નહીં વિચારીએ
તો કદાચ આજે સાચા વિચારીને બેઠા હશો ને સાચું જ વિચાર્યું હશે ને તો આજે સાચું જ દેવ તમને આલ્યું. પણ જો બે મન અને બે વિચારો વાળા અને બે મગજ વાળા થયા ને તો સમજી લેજો ગોળા થઈ જશો. આ પહેલી સૂચનામાં. હા, અહીંથી ગયા પછી બે મગજ થયા તો પૂરું, અહીં આવવા નહીં મળે તમને. હજુ કહું છું, બરાબર છે? હું કાંઈ તમને ખર્ચા નહીં કરાવતી. આજ સુધી તમે કરોડોના ખર્ચા કર્યા. આજે કદાચ હું તમને એમ કહું કે કંઈક ખાવા પીવાના દીકરા હોય તો એમ કહું 4 બકરા કાપજે, તો રાજી થઈ જાય પાછો. ઓહો, જાય તો ખાવાની મજા આવી ગઈ. બોલો, ખાવાની મજા આવી ગઈ. હા, તો કેટલા જણા આવશે? 25 જણા આવશે તાર કે આખી રાત ધૂળશે, બરાબર? સવારમાં ઘેર અને પાછું હતું એ નહીં. શું કરવાનું મારે? તમને મારે મારવાના છે કે તારવાના છે? હું તારવા આવીશું, તરી જજો. તારવા આવીશું રતિભાઈ, હું તો લેવા આવીશું, આવી જજો, બરાબર છે? હું જઈ રહી છું ભગવાનને ઘેર પાછી જવાની, તો તમને બધાને લેતી જઈશ. આનંદ કરાવી દીધું. પછી વચ્ચે કોઈ હેરાન કરે તો મન કહેતા, કોઈ રહી ગયા હોય કોઈ હેરાન કરે મારા જોડે તો મન ના કહેતા. બરાબર? ત્યાં હગો થાય નહીં, તમે એકલા જશો. અહીં તો તમે બધાને બૂમો પાડો, એ ભાઈ કાકા આવી જા, મને જોડ્યો. પણ તો કોઈને કહેવાય નહીં. કોઈ ભાઈ ની કાકો ની હગો કશું નહીં હોય, એકલા જ છો, બરાબર? તારે શું કરશો? એટલે આદત પાડ દો, એકલા જીવવાની આદત પાડ દો, મજા આવશે. અરે બાપ, ભાઈ એકલા તારા લીધે તું જ લઈ જજે અમને. ને કે આને તો ભરોસો રખાય એમ નહીં, સંસારનો, દુનિયાનો, જગતનો. વાત સાચી ને? હજુ કહું છું, સમજી જજો. અન્નમાં સમજાવું છું, શબ્દમાં સમજાવું છું. હું કઈ પ્રાર્થના કે આશીર્વાદ નહીં આલવા આવી, અને હાલે એની પર કૃપા થવાની છે, હું કહેતી નહીં. બરાબર? હું બોલું પાછા પેલો કે મારી પર હોદી કરજે એમ કે, એટલે મારે બોલવું જ નહીં. અને જેન પર આલવાની તો હાલ જ જવાની છે. બેઠા દરેકને વેચી નાખ્યો મળી ને. આ તો ઓળખો તો ઓળખાય, જેને ખબર પડે એનું કોમ છે, બરાબર ને? બાકી એવું બને ના અર્જુન કે આ દરબારમાં પહેલી વાર આવ્યો, ચોથી વાર આવ્યો, એને કંઈક ને કંઈક તો પ્રાપ્ત થયું છે, કંઈક તો કંઈક આનંદ આવ્યો છે. સિવાય દેવાનું ટેન્શન હે તો દેવું ભૂલી ગયો છે. સાચી હો ભાઈ, દેવું ખુદ ભૂલી ગયો છે. તો મારે ઘેર તો પેલા આવવાના હતા, આવો તો આવો, હું જોઉં, એમ જ ના આવે. બેઠો છું તમને આલવા માટે, ટેન્શન લેવાનું નહીં. હું બેઠો છું, આવા વાટા મારે તો ભૂલ એટલું કહી દીધું. પેલા હરકાય, અરે કાઢું કામ સાતો 5% કંઈક તો છે આ ઘડી. હો, એટલે મતલબ જીગર આવે, શક્તિ આવે, તાકાત આવે. કે તમે રોજ ટેન્શન માં રહેતા ને કે ભાઈ મારા ઘેર આવડે કોક આવશે ને મારી આબરૂ જશે, મારા બાજુ વાળા જશે, મારા હામા વાળા જશે, તો મારે તો આબરૂ જવાની છે. એટલે હેની આબરૂ જાય? તમે કોણ છો? રાજા છો તો આબરૂ જાય છે. તમે કોણ છો? ભગવાન છો તો આબરૂ જાય છે. એટલે આ સંસાર આબરૂ બાબરૂ ની છોડો અને ટેન્શન ના લો. તમે કર્યું તમારે જ સુલઝાઈ નાખવાનું, કશું થવાનું નહીં, બરાબર? એ આબરૂ લેવા બેઠા તો એમનું આબરૂ લઈ લે, તમારે ટેન્શન નહીં. એ તમારી લે છો તો એમની લેવા જઈશ, બરાબર છે? જો પ્રેમથી કહેશે તો સમાધાન થઈ જશે, બાકી ક્રોધથી કરશે તો ક્રોધથી લઈ લો. વાત સાચી ને? એટલે જેટલું પ્રેમથી થાય ને એટલું ક્રોધથી ના થાય. જેટલો પ્રેમના વાક્યો એટલો તમને પ્રેમ શીખાડો છો, પ્રેમ કરતા શીખાડો, આનંદ લેતા શીખાડો છો. બાકી તો કશું સંસારમાં છે નહીં, પછી લાકડીઓ ધાર્યો જ છે, બરાબર? અને પેલી બાજુ પોલીસ સ્ટેશન, આ બાજુ કોર્ટો છે. સારું રાખજો, આવતી ડોગર પાકી નહીં, બધું ઊંઘી ગયું છે. એટલે ડોગર વેચીને પૈસા ભરવા જેવું રહ્યું તો સુધરી જજો, બરાબર? અને આ બાજુ તાજા દિવસે દિવસે પશુની તાજાત વધતી જાય છે, તો ખાવાનું પણ મિલવાના. શું કરશો? લાવો, કેટલાક મારશો તમે? 4 મારશો તો 500 આવવાના છે. શું કરશો? લા, એની દવા છે નહીં થાય તમારાથી દવા. તો પ્રાર્થના એક જ રહે, ભગવાન આ તારું છે, આ તારું જનાવર છે ને, મને તમે બુદ્ધિ આની છે કે ખાય તો નસીબ મારું, શું ખાય કે ના ખાય એનું છે. આ બધું એમ જ મજા જો એમ મેલતો ને, કઈક દીકરીઓ ડોડા લઈને આવે છે, ખબર? મારી માનતા રાખેલી તો મને તો ભૂંડ હાથેવાય રાખે. તો ભૂંડ હાથેવા જઉં છું, પણ કરું શું? અમે નહીં ખાવા દેતી, શું કરું? એ ડોડી નહીં બગાડવા દેતી. પણ રોમ ભરોસે મેલી દીધું. શું કર્યું? એ જે કરો એ તમારું છે બધું. ભાઈ અર્જુન, એક કશું મય પડ્યા ના દેખાય. કોઠું નહીં કરવાનું કે કશું નહીં કરવાનું, ખુલ્લે એમ રાખવાનું. કે ભાઈ એનો મતલબ એ છે અર્જુન
કે તમારું આ દુનિયામાં કશું છે નહીં, ખુલ્લે આમ છે, બોલે જ મારી માં. ખુલ્લે આમ છે, તમારું કશું છે નહીં. તમે જન્મ લીધો ત્યારે તમને બધું આવડ્યું, મારા બાપ મારી માં, મારા બાપ પિતા ભાઈ કાકો બાપો સમજી લો, પણ જન્મ લીધો તારે આમ. પછી શું? કશું નહીં. પૂરું. પછી કોણ રે? કોઈ ઓળખાણ નહીં. કોની ઓળખાણ કરો પછી? ભાઈ નહીં. લતીભાઈ, આ જે છે ને આ જીવ, આ જન્મ છે ને મનખો, આ માનવ, આ મનુષ્ય એ જીવતાનો જ આનંદ માણે છે. આયન ગીતા. મર્યા પછી આનંદ કોઈ નહીં થતો, નિદાન. સુખ બી નહીં થતો. હું માતા કહું છું. સાચી વાત છે. એટલે આ મનુષ્ય છે ને જીવતા જીવતા દરેકને નાટક કરીને બતાવે છે, બરાબર છે. બાકી મર્યા પછી કોઈ નહીં કરતું. નહીં થતું. ખાલી 10 દાડા 15 દાડા 20 દાડા પછી ખતમ. પૂરું માં. પૂરું કરી. હું માતા કહું છું. હા, મારી માં સત્ય વાત છે મારી માં. ભજન મંડળો તેરો તો એ 10 દાડા એક જ દાડો, એ પાછો સમાજને બોલાવો એટલે સમાજ કે આ તો ભજનમાં જેલા, ક્યાં જેલા? મરણમાં જેલા. તો ક્યારે કોઈ દાડો ઠેપાડું લઈને ગયેલા સૌકા? હગા ક્યારે જેલા? અને હગા ફરે તો 200 500 રૂપિયા. તો હગા ઠેપાડું લઈને જતા હતા તો પેલા જતા જતા આશીર્વાદ આલ, હગા તમને આવો. આ વાત સાચી ખોટી? સાચી વાત છે. હે? તો મર્યા પછી બધું કરો છો, મર્યા મૂકીને જાવ છો. હે? તો જીવતાનું શું? સાચી વાત છે. જીવતાનું શું? તો જીવતા જીવતા હું તો કહું છું કે સેવા કરી લેજો, આનંદ માણી લેજો, અને હસતા હસતા એ મરી ગયો તો સમજી લેજો તમારી નજરમાં છે ને તો ભગવાન જોડેજીને આમ પગ દબાઈને કહે છે કે એને બરાબર આવજો તું, એને આનંદ આવજો, બરાબર સુખ આલો. હું કહું છું હા, ને કે મને તમે મોકલો તો ભગવાન કે ના તને તો નહીં મોકલું, પણ જા આશીર્વાદ આલો. જા. હા, હા. ના, ભગવાનને મજબૂર કરે છે પ્રેતાત્માઓ. મિત્રો એમને મજબૂર કરીને અને સેવા કરીને અને તમારા માથે દુઆ આશીર્વાદ મોગે છે. સાચો માં. ખબર પડે છે તમને? તમે શું જાણો છો? સાચો. તમે શું માનો છો? તમે કહો છો ને તમારે ભગવાન માતાજી કોકને ઘેર સારું થઈ ગયું કે અમારે ભગવાન માતાજી પુનાઈ એમનું કંઈક અમારું સારું કરેલું છે તો સારું થયું. એ તાજી કરે છે, તા સારું હા, થાય. તો થાય માં. સાચી વાત છે માં. પણ તમે ધ્યાન રાખજો, હવે હાલે છે ને તો તમારે ધ્યાન રાખવું પડશે. હા, માં. પાછા બગડી ના જતા, સાચી વાત. ચાહે લૂંટાતા ના. ના, ના માં. આવે ને બરાબર ને? પડે માં. સેવા કરતા રહેજો, હા. આનંદ મોજતા રહેજો, દાન પુણ્ય ધર્મ ભંડારા કરતા રહેજો ને એ ખવડાવજો. હા, માં. 500 જણને 25 જણને કઈક માં બેન દીકરીઓ લુગડો કપડા લઈ આવજો, હા, ના હોય તો હા, ઠેપાડા બીપાડા ધોતિયો લઈ આવજો, ચંપલ લઈ આવજો, દાદી હોય તો સાડીઓ લઈ આવજો, કપચા લઈ આવજો. હા, માં. બરાબર છે? હા. અને એને ટાઈમસર ખાવાનું વસ્તુ કરી દેજો. હા. બે ટાઈમ જોઈએ, કેટલું જોઈએ? લે, લે. આનંદ કરો, લો પાણી ખાઈ લો, જો આનંદ કરો. હા, માં. હું જોઈએ? હું જોઈએ ભાઈ? પછી એમાં માતા નહીં આવો હો પછી. હા, માં. હા, પાછા આ તો તમને તો વ્યાયામમાં બેસી ગયા છો, અંધશ્રદ્ધામાં બેઠા છો બરાબર. એટલે બહાર ખેંચો છો. સાચી અને વાત. જેટલા ખેંચાય એટલા ખરા બાકી રહેવા દો. હા, માં, હા. મારા જેટલા ગુણ ગાય એટલા પાકા બાકી જ્યાં. બરાબર. બરાબર છે? હા. જેને ઈચ્છા સેવવાનું તો સેવજો, મારે હું. હા, હા. બરાબર છે? બરાબર. બાકી જેને અહીં લગાવી એનું કોમ થઈ ગયું. થઈ ગયું માં. બરાબર છે? એટલે અહીં લગાવવા કહું છું. કઈ કઈ અર્જુન? અહીં. અહીં પાછા તો ઢેરો થડ મના જતા. ના, ના. રાત્રે તો એક કૂતરો પેશાબ કરી જાય સાચી વાત છે, છે. તમે તો ઊંઘતા હોય ને પેશાબ કરે છે. હા. તો માતા તો ના હોય, માતા અહીં હોય. કઈ હોય? હા. હા, કઈ હોય? અહીંયા જ હોય માં. ગીધા અહીં હોય. હા. બાકી તો હાલત હું છે જોઈ આવજો. સાચી વાત. તો પૂછતાય નહીં ને કે ચાર ઝાપટ પડશે હા, માં. કે તું મને પૂછો છો તને શરમ આવી જોઈએ કે મને કઈ રાખવાની છે. સાચું માં. ધ્યાન રાખજો, થવામાં. દરેકને કહું છું, આ વિડીયોના માધ્યમથી કહું છું. સાચી વાત આ છે. ડેરો બેરો વાળું પ્રથા બંધ કરી દેજો, અને મંદિર બનાવવું હોય તો મોટું બનાવી દેજો. એટલે ડેરું ની કે મંદિરે ના ગણાય, કમ્પ્લીટ મંદિર ગણાય. હા. અને વધતા એને ભરતમાં જવાર સેવા આરતી થાય. હા, માં. ખબર પડે છે? હા. નાની મૂર્તિ લાઈન બિહાર દેતો તો હવારમાં છોકરો છે ને આ તમારો છોકરો નિહાર જતા પેલા એમ કરીને જાય, હા. સેવન કરીને જાય, હા. મારી એમ કરીને જાય. હા. બરાબર? પછી તો બકરા કુકડા કાપશો ને તો એ જોશે કુકડો આ તો કાપવો પડશે, લઈ આવો બાપાજી. તો એ તમારે પથારી પડી જી ફરીથી માં. જ્યારે નહીં થાય. સુધરો હવે તો દિવસે દિવસે. હા, માં. બરાબર છે? જ્ઞાનવાદી બનો, બુદ્ધિશાળી શક્તિવાદી બનો. મારે આવું ના કેવું પડે, સાચું. હે ને? હા, માં. તારે એકબીજાને સંદેશ આલતા રહો, હા, માં. ગાઈ જાઓ. હા, માં. દુઃખ હશે તો ભોગવજો, સુખ હશે તો આનંદ માનજો. સાચું મારી. બરાબર છે? અને કર્મ ખોટા હશે તો આનંદ ભોગવવું તો પડશે. સાચી વાત. પણ એ કર્મોનું જે સમાધાન કરવું હોય ભરત તો તૈયાર રહેજો, હું બેઠી છું, તમને જોઈ આવીશ. હા, માં. અહીં આવી જજો. હા. ખોટા કર્મો કર્યા છે અહીં આવી જજો, બધું શીખવાડીશ તમને. સાચી વાત. અને એને ધોવા ચમચમ મને ખબર છે ખરું મારી માં. ભાઈ. હા. પણ તમે ધોવડા તમારાથી નહીં થાય, નાવાથી નહીં થાય,
ઉડવાથી નહીં થાય, કશું નહીં થાય. અહીં આવશે ને તો ધોઈ આવે. મારા જોડે અલગ પ્રકારનું પાણી છે. મારા ભગવાનને કહે ને તો પછી ગંગા ને કરશે એટલે ભૂમ લગે તો હોય જશે. કાંઈ જવું નહીં પડે. વાત સાચી ને? મહાકાળી છું તો બધું લઈને ફરો છો. સર્વસ્વ આખી જગત નું બધું લઈને ફરો છો. મને ખબર છે કોણ ચમચમ જોવો ને ચમચમ રાખવો. હે ભાઈ? બોલે રામ.